તો અમદાવાદમાં સંકલન સમિતિની બેઠકમાં એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે પશ્ચિમ અમદાવાદમાં રીડેવલપમેન્ટનો મુદ્દો રજૂઆત કરી અને તેમણે પશ્ચિમ વિસ્તારમાં ખૂબ મોટા પાયે રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે તેમ જણાવ્યું કે જ્યાં 20 ફ્લેટ હતા ત્યાં હવે 80 ફ્લેટ બની રહ્યા છે। ત્યારે અમિત શાહ આ વિસ્તારમાં ગટર ડ્રેનેજ લાઇન સહિતના પ્રશ્ન ન સર્જાય તે માટે રજૂઆત કરી। સાથે જ હાઈરાઇઝ ઇમારતમાં આગ જેવી દુર્ઘટના વખતે રેસ્ક્યુ સહિતની કામગીરી અને ઉપલબ્ધ સાધનો અંગે પણ તેમણે રજૂઆત કરી છે। ધારાસભ્યએ તાજેતરમાં દિલ્હી આગની ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આગ દરમિયાન લોકો ઇમારતમાંથી કૂદ્યા હતા ત્યારે નીચે ગાદલા રાખીને બચાવ કામગીરી પણ કરવામાં આવી હતી। તેમણે સંકલન સમિતિમાં સવાલ ઉઠાવ્યો છે કે અમદાવાદમાં આવી કોઈ પણ ઘટના બને અને લોકોને ઉપરથી કૂદવું પડે તો તેમને સુરક્ષિત રીતે ઝીલવા માટે ફાયર વિભાગ પાસે કેટલા સાધનો ઉપલબ્ધ છે? તેના જવાબમાં ફાયર વિભાગ પાસે હાલ માત્ર એક જ સાધન હોવાનું જણાવાયું છે। સાથે જ તેમણે પશ્ચિમ ઝોનમાં કેટલા રોડ પર દબાણો છે જે તાત્કાલિક હટાવવા મુદ્દે પણ રજૂઆત કરી છે। પશ્ચિમ ઝોનના કેટલાક રોડો ઉપર દબાણો છે અને કાયદાકીય રીતે આ લોકો 2010થી પહેલાંના રહેવાના હોવાના કારણે એમને ફરજિયાત વૈકલ્પિક વ્યવસ્થા આપવી પડે એવી છે। તો આવા લોકોને તાકીદે હટાવીને જ્યારે આંતરરાષ્ટ્રીય રમતોત્સવને બધા અહીંયા થઈ રહ્યા છે ત્યારે એમને વ્યવસ્થિત રીતે વૈકલ્પિક જગા આપવા માટેની રજૂઆત કરી છે।